નમસ્કાર ભાવિ શિક્ષકો, હું છું ડૉક્ટર શ્રવણકુમાર ખારાણી અને આપણી ચેનલ બીકમિંગ બેટર સાયકોલોજી હબમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, તમે ક્યારે એવું જોયું છે કે શાળામાં 99% લાવવાવાળો વિદ્યાર્થી વાસ્તવિક જીવનમાં નિષ્ફળ જાય, પણ છેલ્લી પાટલીએ બેસવાવાળો બેકબેન્ચર મોટો બિઝનેસમેન બની જાય? આવું કેમ? આ સવાલનો જવાબ આપ્યો અમેરિકન મનોવૈજ્ઞાનિક રોબર્ટ સ્ટેનબર્ગે. વર્ષ 1985માં તેમના પુસ્તક બિયોન્ડ આઈક્યુમાં તેમણે બુદ્ધિનો ત્રિપુટી સિદ્ધાંત ટ્રાઇચિક થિયરી આપ્યો. સ્ટેનબર્ગે સાબિત કર્યું કે માત્ર પરીક્ષાના માર્ક્સ જ બધું નથી. અસલી બુદ્ધિ તો વાસ્તવિક જીવનમાં સફળ થવાની ક્ષમતા છે. મિત્રો, આજનો આ વિડીયો અધૂરો છોડવાની ભૂલ બિલકુલ ન કરતા, કારણ કે આ સિદ્ધાંતના જોડકા પરીક્ષામાં તમારો એક માર્ક સીધો કાપી શકે છે. તો ચાલો કન્સેપ્ટ ક્લિયર કરીએ. સ્લાઇડ પર નજર કરો મિત્રો. સ્ટેનબર્ગે બુદ્ધિને 3 મુખ્ય ભાગોમાં વહેંચી છે. પરીક્ષામાં આ 3 નામ યાદ રાખવા માટે એક શોર્ટકટ ટ્રીક છે, કેપ. CAP. C એટલે ક્રિએટિવ, સર્જનાત્મક બુદ્ધિ, જેને મનોવિજ્ઞાનની ભાષામાં અનુભવજન્ય ઘટક પણ કહેવાય છે. A એટલે એનાલિટિકલ, વિશ્લેષણાત્મક બુદ્ધિ, જેને ઘટકાત્મક બુદ્ધિ કહેવાય છે. અને P એટલે પ્રેક્ટિકલ, વ્યવહારિક બુદ્ધિ, જેને સંદર્ભગત ઘટક કહેવાય છે. ચાલો હવે આ ત્રણેયને એવા ઉદાહરણોથી સમજીએ કે જિંદગીમાં ક્યારેય ગોખવું ન પડે. સૌથી પહેલી છે વિશ્લેષણાત્મક બુદ્ધિ, એનાલિટિકલ બુદ્ધિ. આ છે આપણું પુસ્તકીય જ્ઞાન, એટલે કે બુક સ્માર્ટ્સ. જે વિદ્યાર્થીઓ ગણિતના અઘરા દાખલા ફટાફટ સોલ્વ કરે અને પરીક્ષામાં ટોપ કરે, તેમનામાં આ બુદ્ધિ વધુ હોય છે. તેના 3 અગત્યના પેટા ઘટકો છે. ખાસ ધ્યાન આપજો. પહેલું છે મેટા ઘટક, મેટા કોમ્પોનન્ટ, એટલે કે આયોજન કરવું. દાખલા તરીકે ટેટની પરીક્ષા પાસ કરવા માટે ટાઈમ ટેબલ બનાવવું. બીજું છે કાર્ય ઘટક, પરફોર્મન્સ કોમ્પોનન્ટ, બનાવેલા આયોજનનો અમલ કરવો. દાખલા તરીકે ટાઈમ ટેબલ મુજબ રોજ 4 કલાક વાંચવું. અને ત્રીજું છે જ્ઞાન પ્રાપ્તિ ઘટક, નોલેજ ઇક્વેશન્સ, નવું જ્ઞાન પ્રાપ્ત કરવું. દાખલા તરીકે વાંચતી વખતે મનોવિજ્ઞાનનો નવો સિદ્ધાંત સમજી લેવો. જો તમને આ ઉદાહરણ મગજમાં ઉતરી ગયું હોય તો અત્યારે જ વિડીયોને લાઈક બટન ઉપર ક્લિક કરી દો. બીજો પ્રકાર છે સર્જનાત્મક બુદ્ધિ, ક્રિએટિવ. આને અનુભવજન્ય બુદ્ધિ પણ કહેવાય છે. આમાં વ્યક્તિ પોતાના જૂના અનુભવોનો ઉપયોગ કરીને કંઈક નવું સર્જન કરે છે. આના 2 મુખ્ય પાસા છે. એક છે નવીનતા, નોવેલિટી, એટલે કે જીવનમાં પહેલીવાર કોઈ સાવ નવી જ સમસ્યા આવી પડે ત્યારે તેનો સામનો કરવો. દાખલા તરીકે પરીક્ષામાં પેપર સાવ અલગ જ પેટર્નનું પૂછાઈ જાય ત્યારે ગભરાયા વિના લોજિક લગાવવું. બીજું છે સ્વયં સંચાલન, ઓટોમાઇઝેશન્સ, એટલે કે એકનું એક કામ વારંવાર કરવાથી તે આપોઆપ થવા લાગે છે. દાખલા તરીકે શરૂઆતમાં કાર ચલાવતી વખતે ગિયર સામે જોવું પડે છે, પણ પછી અનુભવથી આપોઆપ ગિયર બદલવા લાગે છે. હવે આવે છે સૌથી જોરદાર પ્રકાર, વ્યવહારિક બુદ્ધિ, પ્રેક્ટિકલ ઇન્ટેલિજન્સ. આને કહેવાય સ્ટ્રીટ સ્માર્ટ્સ. શાળામાં ઓછા માર્ક્સ લાવનાર વ્યક્તિ પણ આમાં ટોપર હોઈ શકે. આ બુદ્ધિ પર્યાવરણ સાથે 3 રીતે ડીલ કરે છે. ઉદાહરણ ધ્યાનથી સાંભળજો. માની લો કે તમને નોકરીમાં એક બહુ જ કડક આચાર્ય મળ્યા છે. પહેલું છે અનુકૂલન, એડોપ્ટેશન્સ. તમે તેની કડકાઈ મુજબ તમારી જાતને બદલી લો અને એડજસ્ટ થઈ જાઓ. બીજું છે ઘડતર, શેપિંગ. તમે તમારી વાતોથી
એ આચાર્યનો સ્વભાવ જ બદલી નાખો. વાતાવરણને પોતાની જરૂરિયાત મુજબ બદલવું. અને ત્રીજું છે પસંદગી, સિલેક્શન. જો આ બેમાંથી કંઈ ન થાય તો છેલ્લે તમે એ શાળા જ છોડીને નવી શાળા પસંદ કરી લો. આ છે નવી પસંદગી. તો મિત્રો છે ને એકદમ સિમ્પલ. આ છેલ્લી સ્લાઇડમાં આપણે શિક્ષક તરીકે શું શીખવાનું છે તે દર્શાવ્યું છે. આપણે સમજવું પડશે કે શાળાની જૂની પરીક્ષાઓ માત્ર વિશ્લેષણાત્મક બુદ્ધિ એટલે કે માર્ક્સ જ માપે છે, પણ આપણે બાળકોની સર્જનાત્મક અને વ્યવહારિક શક્તિઓને પણ ઓળખવી પડશે. દરેક બાળક અલગ છે, તેથી શિક્ષણની પદ્ધતિ પણ અલગ હોવી જોઈએ. તો મિત્રો, આ હતો સ્ટેનબર્ગનો ત્રિપુટી સિદ્ધાંત. મને કોમેન્ટમાં ફટાફટ જણાવો કે જો કોઈ વ્યક્તિ અજાણી પરિસ્થિતિમાં બહુ ઝડપથી રસ્તો કાઢી લેતી હોય તો તેનામાં કઈ બુદ્ધિ વધારે હશે? સર્જનાત્મક, વિશ્લેષણાત્મક કે વ્યવહારિક બુદ્ધિ? તમારો જવાબ નીચે કોમેન્ટ કરો. જો કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હોય તો વિડીયોને લાઈક કરો, મિત્રો સાથે શેર કરો અને આપણી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લો. મળીએ નવા લેક્ચરમાં. ધન્યવાદ.